આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં એલસીબી પોલીસે 2 અલગ-અલગ સ્થળેથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વાપી યુપીએલ બ્રિજ ઉપર ટેમ્પામાં પ્લાસ્ટિકના કેરેટના આડમાં 1872 બોટલ દારૂ લઈ જતો ચાલક ઝડપાયો. જ્યારે અન્ય એક બલીઠા ચેકપોસ્ટ ઉપર ટેમ્પામાં કાપડ વેચના આડમાં ₹2.42 લાખના દારૂ સાથે એક ઝડપાયો. વલસાડ એલસીબીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ એક ટેમ્પો નંબર GJ27TT9260માં પ્લાસ્ટિકના કેરેટના આડમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ટેમ્પો ચાલક જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલ બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમ યુપીએલ બ્રિજ પાસે ટેમ્પોની વોચ ગોઠવી ઊભી હતી. જે દરમિયાન સેલવાસ તરફથી આવતો બાતમીવાળો ટેમ્પો યુપીએલ બ્રિજ પાસે આવતા વલસાડ એલસીબીની ટીમે ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પોના ફાલકામાં 100 પ્લાસ્ટિકના ખાલી કેરેટના આડમાં 123 પેટીમાં કુલ 1872 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ એલસીબીની ટીમે ટેમ્પો ચાલક શ્રી રામ માનારામ ચૌધરીની ધરપકડ કરી વાપી જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ અન્ય એક દારૂમાં એલસીબીની ટીમે બલીઠા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટેમ્પો નંબર MH48CQ0776 આવતા કાપડ વેચની આડમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાપડ વેચના આડમાં 101 પેટીમાં 2424 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી ₹2.42 લાખનો દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ ₹9.47 લાખનો મુદ્દામાલ કબજે કરી કેસમાં સંડોવાયેલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ મુકુદ હાઈવે પર ગેરેજમાં પાર્ક કરેલ ટ્રકના કેબિનમાં આગ લાગતા દોડધામ. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. વલસાડના પાનેરા મુકુંદ ઓવરબ્રિજ નજીક આવેલ એક ગેરેજમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. ટ્રકના કેબિનમાં અચાનક આગ લાગતા સ્થાનિકોએ આગ ઉપર પાણીનો મારો કર્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી તે પહેલા સ્થાનિક લોકોએ ટ્રકની ડ્રાઈવર કેબિનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉમરગામમાં ગોવર્ધનનાથજીની હવેલીમાં 16મો પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. ઉમરગામ જેડીસી કોલોની વિસ્તારમાં આવેલ શ્રી ગોવર્ધનનાથની હવેલીમાં 16મો પાટોત્સવ ઉજવાયો હતો. મહારાજ અનિરુદ્ધ બાવાની અમૃતમય વાણીથી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. 3 દિવસ ચાલેલા કાર્યક્રમમાં જય કનૈયા લાલ કીના ભક્તિભાવ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. નાના કાનાને જોવા અને ઝૂલો ઝૂલાવતા બહેનોએ નાચી ગાઈને આ પ્રસંગને વધાવી લીધો હતો. વૃંદાવન સમૂહ ઊભું થયેલ વાતાવરણમાં એક અનેકો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમરગામ વિસ્તારમાંથી ભાઈ બહેનોએ 3 દિવસના પાટોત્સવ અને છેલ્લા દિવસે ભક્તો પૂજાનો ઉત્સવ ભારે ઉમળકાભેર ઉજવ્યો હતો. થોડાક ત્યાં વચ્ચેથી આગળથી
ઉમરગામના સર્વે વૈષ્ણવોને દરેક નાગરિકને શ્રી વૈષ્ણવ સેવા સંસ્થાન તરફથી જય શ્રી કૃષ્ણ. આજે પાટોત્સવ છે, આપણો 16મો પાટોત્સવના દિવસે ખૂબ જ આનંદ થયો. 3 દિવસનો કાર્યક્રમ આપણે શ્રીનાથજી વચન પ્રાગટ્યના બાબતે અહીંયા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બાવાશ્રી તરફથી, અને એ દરમિયાન ખૂબ જ પબ્લિકે અહીંયા બધાએ ભાગ લીધો, ઉમરગામના વૈષ્ણવોએ, દરેક નાગરિકોએ. અને આજે હું બધાને જ સર્વે ઉમરગામને દરેક જનતાને શ્રી વૈષ્ણવ સેવા સંસ્થાન અને ગોવર્ધનનાથની હવેલી તરફથી બધાને ખૂબ ખૂબ વધાઈ કરું છું. આજે 15 વર્ષ અમારી હવેલીને પૂર્ણ થયા છે અને 16મા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે. આ 16મો પાટોત્સવ છે. બધાને ખૂબ ખૂબ વધાઈ. પાટોત્સવ જે ગોવર્ધનનાથજી હવેલી ઉમરગામનો એ 3 દિવસનો કાર્યક્રમ હતો, અને મૂળ વાત એ કે આ હવેલીને સ્થાપિત થયા અને આજે 15 વર્ષ પૂર્ણ થાય છે, 16મો વર્ષ પ્રવેશ કરે છે. એટલે સમસ્ત વૈષ્ણવ સમુદાય, હિન્દુ સમુદાયમાં ખૂબ આનંદની લહેર છે આને લઈને કે આજે હવેલીને 15 વર્ષ પૂર્ણ થાય છે. અને જેમ થોડા દિવસ પહેલાં 22 તારીખે જેમ અયોધ્યામાં પ્રભુ પાઠ પધાર્યા, તો સમસ્ત ભારતમાં નહીં પણ સમસ્ત વિશ્વમાં જે આનંદ હતો એવો જ આનંદ કદાચ આજે ઉમરગામમાં આપણે દેખાઈ રહ્યો છે કે ગોવર્ધનનાથજી હવેલીને આજે 15 વર્ષ થાય છે. અને એ જ સંદર્ભમાં 3 દિવસ વચનામૃતનો કાર્યક્રમ શ્રીનાથજી ચરિત્રામૃતનો થયો, અને આજે પણ સુંદર મજાનો પાટોત્સવ અને નંદ મહોત્સવ થયો, પ્રભુનો સુંદર મજાનો તિલક થયો, અને સમસ્ત વૈષ્ણવો મહાપ્રસાદ લઈને આજે છૂટા પડશે. તો સમસ્ત આયોજનની આપ સર્વને વધાઈ. વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર 2 આખલા બાખડતા વાહન ચાલકો પરેશાન. વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર રખડતા ઢોરોનો ત્રાસને લઈ વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે રખડતા ઢોરને લઈ અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે. વલસાડના વાકલ ગામે સ્ટેટ હાઈવે ઉપર મોડી રાત્રે 2 આખલાનું યુદ્ધ જોવા મળ્યું હતું. ગતરોજ રાત્રે પણ 2 આખલા બાખડતાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે રોડ વચ્ચે 2 આખલા લડાતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દમણમાં શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ધી એડ્રેસ સોસાયટી દ્વારા સુંદરકાંડ સામૂહિક હનુમાન ચાલીસાનું વાંચન કરાયું. 500 વર્ષની રાહ જોયા બાદ ભગવાન શ્રી રામચંદ્રની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે ધી એડ્રેસ સોસાયટી દ્વારા રાત્રે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના સમૂહ વાંચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સમાજના તમામ સભ્યો ઉમળકાભેરે ભાગ લીધો હતો. ખાસ કરીને યુવાઓએ સમગ્ર કાર્યક્રમ સ્થળની સફાઈ કરી હતી અને સમગ્ર સ્થળને પ્રભુ રામચંદ્ર ધ્વજ અને તિરંગા ધ્વજ વડે શણગાર્યું હતું. સમાજની મહિલાઓએ ખૂબ જ સુંદર રંગોળી બનાવી હતી. સુંદરકાંડ, હનુમાન ચાલીસા, ભગવાન રામજીની આરતી, હનુમાનજીની આરતી, ભગવાન શિવશંકરજીની આરતી અને દરેકને લાડુ અને બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પસ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.